ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે ક્વેશ્ચન કરીશું ક્વેશ્ચન નંબર 15 નવનીત ગાલા અસાઇનમેન્ટનો, નવનીત અસાઇનમેન્ટનો, નવનીત પ્રેક્ટિસ વર્કનો, સોરી નવનીત પ્રેક્ટિસ વર્કનો છે બેટા, રાઈટ. એમાં મેં એટલે પાર્ટ 1 માં શું આવશે બેટા, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે ચેપ્ટર પહેલાનો બને ચેપ્ટર આ બીજો નો બને છે, એવી રીતે દરેક ચેપ્ટરનો એમસીક્યુ આવશે બેટા. એમસીક્યુ ખૂબ જ જરૂરી છે તમારા માટે બેટા, બીકોઝ કે એમસીક્યુ જ તમને 100 માંથી 100 લાવવામાં અટકાવે છે. કેમ કે લગભગ બેટા જે બી સી ડી સેક્શન છે ને એ દરેક ક્વેશ્ચન આપણે ચોપડામાંથી જ 90%, 95% ચોપડામાંથી હોય છે. બટ એમસીક્યુ જે છે ને બેટા એ કશેથી બી પૂછાય છે. સો તમારે આવા કોન્સેપ્ટ ધ્યાનમાં રાખો, પ્રેક્ટિસ કરો. એના માટે નવનીત એક આપે છે તમને. બીજું ગાલા અસાઇનમેન્ટ આવશે, એમાં શું છે પ્રેક્ટિસ કરશું આપણે એનું પણ, રાઈટ. ચલો, તો આ જેવો ક્વેશ્ચન આ તમારે બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયા છે, એ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને ગણીશું. શું કે છે, નીચેના દરેક એક શબ્દ એક વાક્ય અને એમસીક્યુ જે 24 માર્ક્સનો હોય છે એમાં તમારે સૌપ્રથમ શું આવશે બેટા, તો તમને ખ્યાલ હશે. અને આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો પૂછાય, જો તમે આ વિડિયો જો તો ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 14 પૂછાશે, ને ક્વેશ્ચન નંબર 25 પૂછાશે, ને ક્વેશ્ચન નંબર 26 પૂછાશે. એટલે આ છે 2 માર્ક્સનું, આ બી 2 માર્ક્સનું, આ 1 અને 1 માર્ક્સનું. એટલે 1 માર્ક્સ, 1 માર્ક્સ, 2 માર્ક્સ ને 2 માર્ક્સ, એવી રીતે ટોટલ તમારે શું થશે બેટા, ટોટલ તમારે થશે 6 ગુણ, ટોટલ 6 ગુણ. અને ખ્યાલ હશે તમને આ ચેપ્ટર 6 ગુણનો જ પૂછાય છે બેટા. સો ચલો ધ્યાન રાખજો, કયા ક્વેશ્ચન હશે બોર્ડમાં, ક્વેશ્ચન 8મું જ રહેશે આ બીજા ચેપ્ટરથી, અને ક્વેશ્ચન નંબર 14મું પણ મળશે બીજા ક્વેશ્ચનથી, અને ક્વેશ્ચન નંબર 25 અને 26 આ બધું શું મળશે બી સેક્શનમાં, બી સેક્શન, અને આ એ સેક્શન. ધ્યાન રાખજો બેટા, બધું જ કહી દીધું છે આપણે, દરેક એમાં એવી રીતે કહીશું બેટા કયા ચેપ્ટરમાંથી કેટલું વસ્તુ કઈ રીતે પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ ઓનલી ફોર બેઝિક માટે છે, સ્ટેન્ડર્ડ માટે થોડુંક અલગ છે, રાઈટ. સ્ટેન્ડર્ડ માટે અથવા તો કમેન્ટ કરજો, હું તમને મેસેજ કરી દઈશ બેટા. ચલો, આપણે અહીં કે છે y બરાબર 6x માઇનસ 2x નો વર્ગ વત્તા 7 નો આલેખનો કેવો પ્રકાર હશે, નો આલેખનો કેવો પ્રકાર હશે, એવું ધ્યાન રાખજો બેટા. તો જુઓ, અહીં પહેલા સરખી રીતે લખીશું, આ પરફેક્ટ રીતે નથી, તો એને કેમ, જેની ઘાત મોટી હોય સૌપ્રથમ આવે છે. શું આપણે પ્રમાણિક સ્વરૂપ શું હોય છે, આપણું પ્રમાણિક સ્વરૂપ હોય છે બેટા ax નો, એવું રીતે ચલો ax નો વર્ગ વત્તા bx વત્તા c. હંમેશા કોઈ પણ બહુપદી ઘટતા ક્રમમાં હોય છે, એટલે 2 ઘાત પછી 1 ઘાત પછી 0 ઘાત. તો જો અહીં આને લાગશું આગળ, તો આ શું છે માઇનસ નો 2x થશે બેટા ને વર્ગ. અહીં કશું નિશાની નથી એટલે પ્લસ ગણાશે, એટલે 6x આવશે વત્તા 7. જો ધ્યાન રાખજો, આ માઇનસ આવી ગયું. તો જો મેં તમને કીધેલું, આ જે મારા એના પહેલા વિડીયો છે એમસીક્યુ ના છે, એમાં પણ કીધું છે કે કઈ રીતે ગ્રાફ બને છે. કેટલા ગ્રાફ, 3 રીતના ગ્રાફ બને છે, રેખા, દ્વિઘાત, ત્રિઘાત, સુરેખ, એવું 3 ના ગ્રાફ કઈ રીતે બનશે મેં પાછલા વિડીયોમાં કીધું છે, એટલે ધ્યાન રાખજો. અહીં a ની કિંમત જોશો તો સર a ની કિંમત અહીં માઇનસમાં દેખાય છે, તો આપણને ખ્યાલ છે જો a ની કિંમત 0 કરતા વધારે હશે તો પ્લસ, અને ઉપર તરફ પરવલય બનશે, ઉપર તરફ પરવલય બનશે. પણ અહીં શું છે માઇનસમાં, a ની કિંમત માઇનસમાં છે, મેં શું કીધેલું આમાં પ્લસ કરજો, અહીંયા માઇનસ રહેશે, બરાબર. તો માઇનસ છે એટલે નીચે તરફ ખુલ્લો પરવલય, તો એમાં તમારે આન્સર લખવો પડશે નીચે તરફ ખુલ્લો પરવલય, આન્સર. ઓકે, ચલો ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, બીજો પ્રશ્ન કરીશું આપણે. શું કહે છે, દ્વિઘાત બહુપદી ના શૂન્યોની સરવાળો શોધો. હાવ ઈઝી પ્રશ્ન છે બેટા. શું કહે છે, અહીં પહેલા લખશું x નો વર્ગ ઓછા 8x વત્તા 15. ઓકે, તો અહીં સરખાવશો ax નો વર્ગ વત્તા bx વત્તા c, એટલે c ની કિંમત આ છે, b ની કિંમત હંમેશા x સાથે હોય છે, a ની કિંમત હંમેશા x નો વર્ગ સાથે હોય છે. x નો વર્ગ હશે તો જ એ હશે, ઓન્લી x હશે, ઘાત 1 હશે તો જ b ની કિંમત હશે, અને જ્યાં x નહીં હશે તેને c કહીશું, અચળાંક પદ કહીશું. શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો શું હોય છે બેટા,
અલ્ફા વત્તા બીટા. મેં તમને એના પાછલા વિડીયોમાં સૂત્રો કઈ રીતે યાદ કરવાનું એટલે કઈ રીતે સમજવાનું મેં તમને ટ્રીક બી આપી છે. એકદમ ઈઝીમાં ઈઝી યાદ જ નહીં કરું છે. દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય કે સુરેખ હોય ધ્યાન રાખજો. ચલો અહીં શું રહેશે? શૂન્યનો સરવાળો શું હોય છે? માઇનસ બી ના છેદમાં એ. ઓકે, બી ની કિંમત કેવી અહીંયા દેખાય છે સર? 8. ના સર, માઇનસ નો. સર આ પેલા સૂત્રનો માઇનસ મૂકો. આ જે છે સૂત્રનો માઇનસ. અહીં બી ની કિંમત કેટલી છે બેટા? માઇનસ ની 8. એટલે અહીં માઇનસ નો 8 લખજો. એ ની કિંમત 1 છે તો 1 લખજો. જો બેટા આ ગુણાકારનો નિયમો બી મેં કરાવ્યા છે એટલે થોડુંક ધ્યાન રાખજો. માઇનસ માઇનસ શું બનશે? પ્લસ. એટલે આપણે જવાબ શું મળશે? 8 જવાબ આવશે. રાઈટ છે બેટા? થોડુંક ધ્યાન રાખજો. આ 8 આપણે શૂન્યનો સરવાળો આવશે. રાઈટ છે? ઓકે, બીજું તો કશું નથી કરી શકશો. ચલો નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આમાં શું કે છે બેટા? બહુપદી x નો વર્ગ માઇનસ 10x વત્તા શૂન્યનો સરવાળામાંથી બહુપદી શૂન્યનો ગુણાકાર બાદ કરતા શું મળે? ઓકે, આ એક અલગ રીતનો મસ્ત ક્વેશ્ચન છે બેટા. કોઈ દિવસ અઘરા ક્વેશ્ચન જોઈને ઘબરાતા નહીં બેટા. થોડીક એનર્જીની સાથે થોડુંક જે તમને ખબર છે એની સાથે કરજો. 100% તમારા બોર્ડમાં 24 માંથી 24 આવશે. અને એમસીક્યુ ના પ્રેક્ટિસ કરવા માટે ઘણા છોકરાઓના ક્વેશ્ચન હોય છે સર એમસીક્યુ કઈ રીતે કહીશું બેટા? પર ડે ખાલી તમારે 15 થી 20 મિનિટ કા જે 24 માર્ક્સ નો આવે છે 24 મિનિટનો એમસીક્યુ કરવાનો રાખો. પર ડે એમસીક્યુ 24 મિનિટ કરવાનો રાખો. તમારે બોર્ડમાં 100 માંથી 100 આવશે. અને જે તમે કોઈ આગળ જઈને તમારે 12મા કોલેજ પછી તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ માટે કા પ્રાઇવેટ એક્ઝામ માટે તમે પરીક્ષા આપશો એ એમસીક્યુ જ રહેશે. તમારે એમસીક્યુ પર ધ્યાન રાખજો. શું કે છે? ચલો એક સૂત્ર, આ એક દાખલા છે x નો વર્ગ માઇનસ 10x વત્તા 21. ઓકે, આ બીજો છે x નો વર્ગ વત્તા x માઇનસ 20. શું અહીં શૂન્યનો શું કે છે? સરવાળો. તો ચલો આમાંથી શૂન્યનો સરવાળો શોધીશું. આમાં શૂન્યનો ગુણાકાર. જો બેટા શૂન્યનો સરવાળોનો સૂત્ર શું હોય છે? અલ્ફા વત્તા બીટા ને બરાબર માઇનસ બી ના છેદમાં એ. અહીં શૂન્યનો ગુણાકાર છે એટલે અલ્ફા વત્તા બીટા બરાબર અલ્ફા વત્તા બીટા નહીં, અલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. તો જોજો આ એ ની કિંમત હોય છે. કેમ? કેમ કે વર્ગ છે. ખાલી x એટલે b ની કિંમત અને આ ખાલી x નથી એટલે c ની કિંમત. બસ તો ડાયરેક્ટલી એવી રીતે લખવાનું ચાલુ કરો બેટા. અત્યારે a b c. કેમ સર? આની સાથે x નથી એટલે અચળ પદ છે એટલે c લખી દેજો. x ઓન્લી x ની ઘાત 1 હોય તો b આવશે. x ની ઘાત 2 હશે તો c a આવશે. તો ચલો એ ની કશું નથી તો 1 મૂકીશ. કે અહીંયા બી કશું નથી દેખાતું તો 1 મૂકી દેજો. અહીં બી કશું નથી દેખાતું તો 1 મૂકો. અહીંયા તો 10 તો દેખાય છે સંખ્યા. ઓકે, માઇનસ આ સૂત્રનો માઇનસ ધ્યાન રાખજો. અહીં પછી માઇનસ નો 10 છે. એ કેટલું છે? 1 છે. માઇનસ માઇનસ શું થશે? પ્લસ એટલે 10. તો જવાબ શું મળશે? શૂન્યનો સરવાળો અલ્ફા વત્તા બીટા બરાબર શું આવશે? 10. ધ્યાન રાખજો આ એક રીતે એન્સર છે પણ હજુ કરવાનો બાકી છે. અહીં છે કહે છે અલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. સી કેટલી કિંમત દેખાય છે સર? સી 20 દેખાય છે. ખોટું છે સર, માઇનસ ની સાથે મૂકવામાં આવે કેમ કે હંમેશા ચિહ્નની જોડે જ મૂકજો. એની કિંમત 1 છે એટલે 20 શું બનશે? આવશે 20 ને 1 વડે ભાગશો તો શું આવશે? 20 જ આવશે. ઓકે, માઇનસ નો 20 આવશે ને અહીં કરી લખશો અલ્ફા ઇન્ટુ બીટા બરાબર આ છે. જો હવે શું કીધું છે? સરવાળામાંથી શૂન્યનો ગુણાકાર બાદ કરતા. જો ધ્યાન રાખજો, આ ખાસ ધ્યાન રાખજો. ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થશે. શૂન્યનો સરવાળો કેટલો આવ્યો બેટા? 10 માંથી શૂન્યના સરવાળામાંથી એટલે એમાંથી માઇનસ થશે. કેટલો માઇનસ થશે? માઇનસ નો 20. જો ધ્યાન રાખજો સર 2 વખત માઇનસ કેમ આવ્યો છે? એટલે અહીંયા બાદ કરી છે ને, બાદની નિશાની શું હોય છે? માઇનસ. બાદની નિશાની શું હોય છે? માઇનસ. અને અહીંયા ગુણાકારની નિશાની શું છે? માઇનસ ના 20 છે એટલે માઇનસ ના 20. તો ધ્યાન રાખજો બેટા, એને કેલ્ક્યુલેટ કરીશું. 10 માઇનસ માઇનસ 2 વખત મળશે એટલે પ્લસ બની જશે ને 20. એટલે બે નેગેટિવ વ્યક્તિ મળીને પોઝિટિવ કઈ ને કઈ કરી શકશે એટલે ધ્યાન રાખજો. કેટલા થશે? 30. એટલે સાચો જવાબ શું મળશે?
30 તમારો જવાબ આવશે. ઓકે, સો ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચોથું ક્વેશ્ચન છે બેટા, ગ્રાફ ઉપર છે. એ ખૂબ જ ઈઝી છે. શું કે છે, એમાં ગ્રાફ નથી તો હું ગ્રાફ જસ્ટ દોરી દઉં છું. અને આવું એક સીધી રેખા છે. આ ખ્યાલ છે કે આ એક્સ ડેશ હોય છે, એક્સ હોય છે, વાય હોય છે ને વાય ડેશ હોય છે બેટા. અને અહીંયા 0 આવે છે. ચલો નેક્સ્ટ કરીશું આપણે. એને શું કે છે નીચે આકૃતિમાંથી પી ઓફ એક્સ. મેં તમને સમજાવેલો કે આને સમજવાનો કરજો. વાય બરાબર શું છે, પી ઓફ એક્સ છે. એટલે એક્સ આવું હોય તો એક્સ ની જગ્યા કહેવાનું હોય છે બેટા. તો બસ એક્સ ના શૂન્યોની સંખ્યા કેટલી થશે, તો અહીં એક્સ શું જોવાનું, એક્સ કઈ લાઈન છે, આ વ્હાઈટ કલર લાઈન એક્સ ની છે. ચલો એક જ મિનિટ, આને બી થોડુંક હું ચેન્જ કરી દઉં છું. જસ્ટ 1 મિનિટ. કેમ કે એને બી મેં યલો કલર કરી દઉં છું. ઓકે, તો જો આ વ્હાઈટ કલરની જે એક્સ લાઈન છે, એક્સ અક્ષ છે, ત્યાંથી ચાલવાનું સ્ટાર્ટ કરો. અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કર્યા સર, એક જગ્યા કટ દેખાય છે, એક જગ્યા કટ દેખાય છે. એટલે આ શૂન્યોની સંખ્યા કેટલી હશે? અહીં શૂન્યોની સંખ્યા 1 છે. શૂન્યોની સંખ્યા 1 દેખાશે. ડાયરેક્ટ ખાલી આપણને જવાબ જ લખવું છે. શૂન્યોની સંખ્યા કઈ લખવાની છે બેટા? શૂન્યોની સંખ્યા કઈ છે બેટા? 1 છે. એક જ મિનિટ, આપણે ચેક કરી લઈશું. 1 એકદમ સાચું જવાબ છે બેટા. સો ચલો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો. ચલો તમને એક વખત અહીંયા આવી કહી દઉં, 3 જ ગ્રાફ બને છે. એક હોય છે રેખા ગ્રાફ હોય છે, એક હોય છે પરવલય, અને થર્ડ હોય છે વક્ર. આવું એનો હંમેશા ડાયાગ્રામ આવું જ બનશે બેટા, એટલે ધ્યાન રાખજો. એ 3 કા 4 હોય છે, 3 શૂન્ય હોય છે. અહીં વધારેથી વધારે 2 શૂન્ય હોય છે, અહીં વધારેથી વધારે 1 શૂન્ય હોય છે. તો રેખા, પરવલય અને વક્ર ગ્રાફ બને છે, બાકી 3 જ ગ્રાફ બને છે. એટલે એવું ધ્યાન રાખજો. ચલો